ઘરે એક ઇન્ડિયન સ્પેક્ટિકલ કોબરા આવ્યો છે અને એનું રેસ્ક્યુ કર્યું છે. આપ જોઈ રહ્યા છો, બીજી વખત એનું ઘેર રેસ્ક્યુ કર્યું છે. 3-4 દિવસ પહેલાં પણ એનું ઘેર રેસ્ક્યુ કર્યું હતું એક સાપનું. માળી બાપા હાથ જોડે છે અને ખરેખર આ લોકો બધા ખૂબ જાગૃત છે અને આવા વન્યજીવો છે એમને મારતા નથી અને એમને જીવ બચાવે છે, તો એ બદલ સૌથી પહેલાં એમનો બધાનો આભાર. क्या છે? दरवाजा बंद करो तो कि दरवाजा बाहर निकले ना जाए. એ બાજુ આપ જોઈ રહ્યા છો કટ્ટાની પાછળના ભાગમાં એક સ્નેક આવેલું છે. થોડો પાછળ કારણ કે એ બહાર લાગશે. કોબરા बचा भी आओ હા ઇન્ડિયન સ્પેક્ટિકલ કોબરા છે. चलो ડબ્બો મોય પડ્યો. એક જણો ડબો લઈ લો. ફોન નીકળ ના હોય તમે દૂર દૂર એક જણો દૂર ડબો લઈ લો. डबो लाओ કમા ડબ્બો લેતા માંથી કવર નું કરો. हाथ तुम्हारो बाबा जी मोए देखा भी कैसे पैसे तो तुम्हारा फोन ભીખાભાઈ શું કહેવાય ના નીકળ્યો તમારાથી ગયો નહીં યાર ભીખાભાઈ મેં કીધું પણ ગયો નહીં યાર ના ચાલે હું તો કરી શકતો साहब की वाली सीधी जाम तो बरोबर है होगा आने दो કઈનું ઘરનું અંકિતભાઈના ઘરે એક ઇન્ડિયન સ્પેક્ટિકલ કોબરા આવ્યો છે અને એનું રેસ્ક્યુ કર્યું છે. આપ જોઈ રહ્યા છો, બીજી વખત એનું ઘેર રેસ્ક્યુ કર્યું છે. 3-4 દિવસ પહેલાં પણ એનું ઘેર રેસ્ક્યુ કર્યું હતું એક સાપનું. તો એમના ઘરે વધારે સાપ આવે છે. ના લોકો બધા ખરેખર ગભરાઈ ગયા હતા. આપ જોઈ રહ્યા છો માળી બાપા હાથ જોડે છે અને ખરેખર આ લોકો બધા ખૂબ જાગૃત છે અને આવા વન્યજીવો છે એમને મારતા નથી અને એમને જીવ બચાવે છે, તો એ બદલ સૌથી પહેલાં એમનો બધાનો આભાર ખરેખર. અને આ રીતે હંમેશા
સપોર્ટ કરો એવી હું આશા રાખું છું. જય હિન્દ.